બીએસપી ના ધારાસભ્ય રોહિત પવારે સોમવારે દાવો કર્યો હતો કે અજિત પવારના નેતૃત્વવાળીમાંથી તેમની પાર્ટીમાં મોટા પાયે હિજરત થઈ રહી છે। ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ માટે આજે ગૌતમ ગંભીરનો ઇન્ટરવ્યૂ લેવાશે। આજે શેરબજાર બીએસઈ સેન્સેક્સ જીવનકાળની ટોચે પહોંચ્યો। નિફ્ટી 50 પ્રથમ વખત 23,500ને પાર કરે છે। કર્ણાટક હાઈકોર્ટે બળાત્કારના આરોપીને પીડિતા સાથે લગ્ન કરવા માટે 16 દિવસના જામીન આપ્યા છે। હોક્સ બોમ્બની ધમકીથી દિલ્હી એરપોર્ટ પર દુબઈ જતી ફ્લાઇટનું ચેકિંગ થઈ રહ્યું છે। હાઇબ્રિડ ડ્યુટી રાહત પેટ્રોલ અને ડીઝલ કારને નુકસાન પહોંચાડી શકે છે। હુન્ડાઈ અલકા યાજ્ઞિકે દુર્લભ શ્રવણ શક્તિના નુકસાનનું નિદાન જાહેર કર્યું। સોનુ નિગમ, ઇલા અરુણ અને અન્યો ઝડપથી સ્વસ્થ થવાની ઈચ્છા રાખે છે। ચંદુ ચેમ્પિયન બોક્સ ઓફિસ કલેક્શન દિવસ 4 કાર્તિક આર્યનની ફિલ્મ ગતિ જાળવી રાખે છે। શુક્રવારની કમાણી સાથે મેળ ખાય છે।